પતિ તો આગળ જવું બોલે ભાટિયા બોલ પાંચ આરોપીઓની ધરપકડ થઈ છે. શું વિગત? પાંચ આરોપીઓની મોડસ ઓપરેન્ડી શું હતી? કેવી રીતે લોકોને ટાર્ગેટ કરતા? સાયબર ક્રાઇમમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એ તપાસ પીઆઈ પરડવા મેડમ દ્વારા કરવામાં આવી છે. આ તપાસમાં ફરિયાદી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એને ઘણા બધા ટાસ્ક આપવામાં આવ્યા હતા અને એ ટાસ્ક પૂરા કરે તો એના એકાઉન્ટમાં એ પૈસા ડેબિટ થશે એ પ્રકારની એમને લાલચ આપવામાં આવી હતી અને એ ટાસ્ક પૂરો ના થયા અને એમની જોડે આશરે 11 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. એ બાબતની ફરિયાદમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને ઘણા બધા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ હતા, ઘણી બધી ડિટેલ્સ હતી, જે ટેકનિકલ ડિટેલ્સ હતી, એનો અભ્યાસ કરીને આ ગુનામાં કુલ 5 આરોપીની અમે લોકોએ ધરપકડ કરી છે. એમાં 2 આરોપી છે જે સુરતના રહેવાસી છે. એમનું નામ છે મુકેશ ગોટી અને વિશાલ દુધેલિયા. આ બંનેની અમે લોકોએ પહેલાં સુરતથી ધરપકડ કરી અને એ લોકોના પૂછપરછમાં અને વધારે ઇન્વેસ્ટિગેશન અને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન દ્વારા એવું જાણવા મળ્યું કે આ મૂળ અકોલા જે ઉદયપુર પાસે રાજસ્થાનમાં આવેલી જગ્યા છે ત્યાંથી અમુક છોકરાઓ છે એ આ પ્રકારનું ફ્રોડ કરી રહ્યા છે. એટલે ત્યાં ટીમ મોકલીને ત્યાંથી બીજા 3 આરોપીઓની અમે લોકોએ આમાં ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી છે રાજકુમાર યાદવ, પછી ફારૂક હુસૈન અને ઇમરાન મંસૂરી. આ 3 જણાની અમે લોકોએ રાજસ્થાનથી ધરપકડ કરીને લાવીને અત્યારે એ લોકો વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે રિમાન્ડ લેવાની, કોર્ટમાં રજૂ કરવાની એ ચાલી રહી છે. ગુનાહિત ઇતિહાસ કોઈ હોય? 5 આરોપીનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ હાલમાં નથી જાણવા મળ્યું છે, પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ બેસિકલી છે આ ટાસ્ક એ રીતના આપે છે કે એક લોભાવનો મેસેજ આવે છે. આ મેસેજમાં એવું હોય છે કે એક સિમ્પલ લાઇક કરવાથી, એક યુટ્યુબના જે વિડીયોઝ હોય છે એને લાઇક કરવાથી તમને એ લાઇક કરવાના પૈસા મળશે. પહેલાં બહુ નાની અમાઉન્ટ એમાં લેવામાં આવે છે કે સપોઝ તમે 10 યુટ્યુબની ચેનલ વિડીયોઝને લાઇક કરશો તો તમારા એકાઉન્ટમાં 200 રૂપિયા આવશે, 250 રૂપિયા આવશે. પણ આ રીતના ધીરે ધીરે એક ટાસ્ક કમ્પ્લીટ થતું જાય અને બીજા એક નવા ઇન્સ્ટાગ્રામના ગ્રુપમાં તમને એડ કરતા જાય છે અને આ એ ટાસ્કની જે રકમ છે એ વધતી જાય છે. ધીમે ધીમે પછી 10,000 રૂપિયાનો ટાસ્ક કરવાનું કહે છે. જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ગ્રુપ બનાવવામાં આવે, એ ગ્રુપની અંદર અલગ અલગ માણસો એડ હોય છે અને એ આ પ્રકારના ટાસ્ક આપે અને એના પછી જ્યારે ટાસ્ક કમ્પ્લીટ થાય તો તમારા પોતાના એકાઉન્ટમાં આટલા પૈસા ડેબિટ થઈ જશે, એડ થઈ જશે એવી માહિતી એ લોકો આપે છે, પણ એકચ્યુઅલમાં એવું થતું નથી. આ જ પ્રકારે એ લોકોએ ધીમે ધીમે કરીને 2.5 લાખ રૂપિયાના ટાસ્ક, પછી એક ટાસ્ક હતો કે જેમાં 4.5 લાખ રૂપિયાનો ટાસ્ક હતો. આ કમ્પ્લીટ કર્યા પછી તમારા પોતાના એકાઉન્ટમાં 11 લાખ રૂપિયા જેવા રકમ આવશે એવી આ લોકોએ કીધું. પણ આ પૈસા જે છે એ જ્યારે ડેબિટ કરવાના આવ્યા કે ભાઈ આ એકાઉન્ટ અમારે વિડ્રો કરવાના છે આ પૈસા, ત્યારે આ લોકો ગલ્લા તલ્લા કરવા માંડ્યા અને જે એકાઉન્ટ્સ હતા એ બધા બંધ થવા માંડ્યા અને નંબર્સ બધા બંધ થવા માંડ્યા. એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આ એક ઓર્ગેનાઇઝ ફ્રોડ થઈ રહ્યું છે અને એના આધારે પછી અમારી ટેકનિકલ ટીમ અને પીઆઈ પરડવા, એમના પીએસઆઈ ડાભી અને MC જાડેજા એ લોકોની ટીમે આ આરોપીઓની ધરપકડ કરી છે. ભોગ બનનાર હજુ છે અમારી પાસે અને એ લોકો પણ જે પ્રકારે ફરિયાદ આપશે એ પ્રમાણે આમાં આગળ અમે કાર્યવાહી કરીશું. હાલમાં જે ફરિયાદ લેવામાં આવી છે આમાં 3 થી 4 ફરિયાદી અમારી પાસે સંપર્કમાં છે. સમયથી આ લોકો કરતા હતા અને ગેંગમાં કેટલા સભ્યો હતા, કેવી રીતના બધાનું કામ સોંપવામાં આવ્યું? અત્યારે આ નવી એક મોડસ ઓપરેન્ડી ઊભી થઈ છે કે તમને ટાસ્ક આપીને અને ફક્ત કોમ્પ્યુટર ઉપર બેસીને તમે યુટ્યુબના અમુક વિડીયોઝને લાઇક કરો તો તમારા એકાઉન્ટમાં પૈસા એડ થશે. અને આ જે પ્રોપર ફ્રોડ છે, જે આ નવી મોડસ ઓપરેન્ડીનો ફ્રોડ છે, એ રાજસ્થાનના અકોલાના વિસ્તારના ઘણા બધા છોકરાઓ આ પ્રકારના ફ્રોડમાં અત્યારે એક્ટિવેટ થયા છે. એટલે એ બાબતની જાણકારી અમે લોકોએ ત્યાંના પોલીસને પણ આપી છે અને અહીંયાથી પણ અમે બીજા ફરિયાદી અને બીજા આરોપીઓની અમે શોધખોળ કરી રહ્યા છીએ. સાહેબ, આ લોકો ટાસ્ક કરાવતા હતા તો આ લોકોને પૈસા કઈ રીતે મળતા હતા આરોપીઓ?
આ આરોપીઓ જે પૈસા આ લોકો પોતે જ્યારે ટાસ્ક કરવાનું આવે છે તો એની સામે તમારે પહેલાં પૈસા આપવાના હોય છે. પ્લસ જ્યારે તમારા એકાઉન્ટમાં તમારા જે અમાઉન્ટ છે એ ઇન્ક્રીઝ થઈ જાય 4 લાખ 5 લાખ તો આ ટેક્સ પેટે એવું કહે છે કે તમારે વિડ્રો કરવું છે તો ટેક્સ પેટે તમારે સર્ટન અમાઉન્ટ અમને આપવી પડશે પહેલાં. તો આ પ્રકારે કઈને જુદા જુદા વિશ્વાસમાં લઈને અને આ પ્રકારના બહાના હેઠળ કે ભાઈ તમારે ટેક્સની અમાઉન્ટ અમને પહેલાં પે કરવી પડશે કેમ કે અમારે જીએસટી ભરવાનું છે, અમારી એક ઓથોરાઇઝ કંપની છે જેના માટે આ બધું કરવું પડશે. એટલે જે ફરિયાદી હોય છે એમની પાસેથી ટેક્સના બહાનેથી આ લોકો પૈસા લઈ લે છે અને એ પૈસા પછી પરત આવતા. ઓકે, થેન્ક યુ.